નમસ્કાર બાળ મિત્રો, અગાઉ આપણે નાવડી ચાલી જે ચિત્ર વાર્તા સરસ મજાની સમજી ગયા તેને સરસ મજાની અગાઉના વિડીયોમાં સમજૂતી મેળવી જોઈ. હવે એના આધારે આપણે સ્વાધ્યાય પોથી પૂરશું. તમે પણ મારી સાથે પેન્સિલ વડે સુંદર અક્ષરે સ્વાધ્યાય પોથી પૂરજો. ચાલો તે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5 ઉપર પાઠ 1 તેનો પ્રશ્ન 1 જે જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. જો તમે જોઈ શકો છો અહીંયા જે પ્રશ્ન છે તેની બાજુમાં સામે ચોરસ છે જેમાં મેં જવાબ લખ્યો છે એ જ રીતે તમારે પણ જવાબ લખવાનો છે. તેમાં જોઈએ પહેલું, સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? જે આપણે વાર્તા સાંભળી, ચાલો જી વિચારો કોણ ખુશ થઈ ગયું હશે? તો કે ભાઈ પિલ્લું, ઉંદર કે દેડકો. તો આપણે તેમાં જોયું જ હતું કે દેડકાભાઈ સરોવરનું પાણી જોઈ રહી શક્યા ન હતા. તો જવાબમાં સામેના બોક્સમાં લખો ક. બીજું છે પિલ્લું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? તો એ બધાએ જુઓ એમાં નીચે કે અ નાવડી, બ પતંગ, ક ઘર. તો એ બધાએ શું વિચાર્યું હતું બનાવવાનું? તો કે અ નાવડી. અહીંયા જવાબમાં બોક્સમાં લખો અ. ત્રીજું છે નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું? પિલ્લું, ઉંદર, કીડી. કોણ લાવ્યું? તો કે ભાઈ બ ઉંદર. હવે જોઈએ આગળ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચે જે પ્રશ્ન જવાબ આપ્યા છે તેના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. તમે પણ મારી સાથે રહેજો અને લખજો. જોઈએ એમાં કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? ચાલો જી વિચારજો. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? જે આપણે વાર્તા જોઈ છે, સાંભળી પણ છે અને સમજી પણ ગયા છીએ. તો જવાબમાં લખવાનું કીડી અને ભમરા સાથે દેડકો, પિલ્લું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. કીડી અને ભમરા સાથે દેડકો, પિલ્લું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. હવે જોઈએ આગળ, પાણીમાં કોણ કૂદી પડ્યું? ચાલો જી કોણ જવાબ આપે છે કે ભાઈ પાણીમાં કોણ કૂદી પડ્યું? તો જવાબમાં લખો દેડકો પાણીમાં કૂદી પડ્યો. સરસ લખાઈ ગયું. ચાલો આગળ જઈએ. તરતા કોને કોને આવડતું ન હતું? ત્રીજું કે તરતા કોને કોને ન આવડતું ન હતું? તો તેમાં જોઈએ કીડી, ઉંદર, પિલ્લું અને ભમરાને તરતા આવડતું નહોતું. ફરી પાછું જોઈએ કીડી, ઉંદર, પિલ્લું અને ભમરાને તરતા આવડતું નહોતું. હવે આગળ જોઈએ પિલ્લું ઝડપથી શું લઈ આવ્યું? ચોથો પ્રશ્ન છે પિલ્લું ઝડપથી શું લઈ આવ્યું? તો જવાબ જોઈએ પિલ્લું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પિલ્લું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પાંચમું, નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? નાવડી બનાવવા ભમરો
શું લઈ આવ્યો? જવાબ જોઈએ. નાવડી બનાવવા ભમરો એક લાંબી દોરી લઈ આવ્યો. ફરી પાછું જોઈએ. નાવડી બનાવવા ભમરો એક લાંબી દોરી લઈ આવ્યો. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જો ઉપરના પ્રશ્ન એક વાક્યમાં હતા, હવે નીચેના પ્રશ્નોના ઉત્તર એ પ્રશ્નનો જવાબ આપણે 2-3 વાક્યમાં લખવાનો છે. તેમાં જોઈએ પહેલું, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? સરસ મજાનો પ્રશ્ન છે જે આપણે વાર્તા સમજ્યા છીએ તેના આધારે જવાબ લખીએ. હવે આપણે તો કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લાવ્યો. નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લાવ્યો. કીડી એક નાનકડી લાકડી લાવી. ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પિલ્લું એક પાંદડું લઈ આવ્યું. જો પ્રશ્ન છે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યો, પ્રશ્ન આપણને જોતા મોટો લાગે, પણ એમાં આપણે 4 થી 5 જ શબ્દ યાદ રાખવાના છે કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી, કીડી નાનકડી લાકડી, ભમરો એક લાંબી દોરી અને પિલ્લું એક પાંદડું. આટલા જ શબ્દો યાદ રાખીએ એટલે આપણને આ જોતા જે પ્રશ્ન મોટો લાગે છે એ છે નહીં. ખાલી આટલા શબ્દો યાદ રાખતા આપણે સરસ મજાનો આ 2-3 વાક્યનો પ્રશ્ન જવાબ પણ સારી રીતે યાદ રાખી શકીએ છીએ. ફરી પાછો આપણે જવાબ જોઈએ કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લાવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પિલ્લું એક પાંદડું લઈ આવ્યું. હવે જોઈએ બીજો પ્રશ્ન. પિલ્લું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી? જો પેલા એ બધાયનો પ્રશ્ન હતો કે કોણ શું લાવ્યું, વસ્તુઓ લાવ્યા. હવે બીજો પ્રશ્ન છે કે આ ચારેય વસ્તુઓ ભેગી કરી પછી કેવી રીતે નાવડી બનાવી છે તે. જો સરસ મજાની વાર્તા યાદ રહી ગઈ હોય તો દરેક પ્રશ્ન જવાબ આવડી જાય. જો હવે જોઈએ એમાં કે ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી. ઉંદરે પોતાના દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી. હવે પછી તો કે અને કીડીએ લાકડી પર ચઢીને દોરી બાંધી. ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી. કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી. પછી તો કે પિલ્લુએ પાંદડું. હવે આ પ્રશ્નનો જવાબ પાછળનું પેજ આપણે પેજ નંબર 6 ફેરવીએ અને એમાં એ પ્રશ્નનો અધૂરો જવાબ પૂરો કરીએ. પિલ્લુએ પાંદડું. જો બાળકો આગળનો જે પ્રશ્નનો જવાબ અધૂરો અહીંયા પૂર્ણ કરીએ કે પિલ્લુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. આ રીતે તેઓએ નાવડી બનાવી. ચારેય એકબીજાને મદદ કરી અને એની નાવડી બની ગઈ. હવે આગળ જોઈએ. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાને તરતા આવડતું હતું. તો જોઈએ તેનો જવાબ તો કે દેડકાને તરતા આવડતું હતું. ત્યાર પછીનું બીજું છે ખાલી જગ્યા નાળિયેરની કાચલી લઈ આવ્યો
જવાબમાં શું આવશે? ઉંદર. મારી સાથે લખતા જજો. ત્રીજું છે પિલ્લું ખાલી જગ્યા લઈ આવ્યું. તો ભાઈ પિલ્લું શું લાવ્યું? પાંદડું. પિલ્લું પાંદડું લઈ આવ્યું. હવે પ્રશ્ન 5. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ચોરસમાં સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ચોરસમાં ખોટાની નિશાની કરો. 5માં પહેલું જોઈએ કે ખરા ખોટા. કે ઉંદરને તરતા આવડતું હતું. વાક્ય સમજજો. ઉંદરને તરતા આવડતું હતું. તો કે ભાઈ ખોટું આવશે. તરતા તો કોને આવડતું હતું? દેડકાને. ઉંદરને તરતા આવડતું હતું એમ પૂછે છે. ના, નહોતું આવડતું એટલા માટે શું આવશે? ખોટું. કીડી એક લાકડી લઈ આવી. બીજું છે કીડી એક લાકડી લઈ આવી. શું આવશે? સાચું. કીડી લાકડી જ લાવી હતી. પછી છે ત્રીજું, સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં. અહીંયા નહીં કીધું. શું આવશે? ખોટું. અહીંયા જો એમ કીધું હોત કે સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે જ ખરા. જો એવું હોત તો સાચું આવત, પણ અહીંયા એમ કીધું કે સફળતા મળે નહીં, એટલે શું આવશે? ખોટું. ચોથું છે દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો. ચોથું શું છે? દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો. કારણ કે એને પસ્તાવો થયો જ તો. શું આવશે? સાચું. બધાય બાળ મિત્રોએ વાર્તા તો જોઈ જ છે. હવે એમાં જોઈએ છઠ્ઠું, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે એ મુજબ નીચેના વાક્યો આપણે કરવાના છે. તો એમાં જો આપ્યું છે ઉદાહરણ, દેડકો દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે. એ દેડકો, એના ઉપરથી એનું વાક્ય કે દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે. એના આધારે નીચેના દરેક શબ્દના આપણે લખવાના છે. હવે અહીંયા આપેલું છે ચકલી. તો ચકલી ચી 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 કરે છે. ચકલી શું કરે? ચી ચી ચી. તો એ અહીંયા લખવાનું છે. પછી છે ઉંદર. ઉંદર ચૂં 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 કરે છે. તો એ અહીંયા લખવાનું છે. પછી છે કબૂતર. કબૂતર ઘૂ 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 કરે છે. ત્યાર પછીનું ભમરો. ભમરો ગુન 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 કરે છે. પાંચમું છે કાગડો. કાગડો કા 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 કરે છે. તો આ ઉદાહરણ જે હતું એના આધારે આપણે આ બધા જ વાક્યોના લખ્યા કે એનો પ્રયોગ કર્યો કે દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે એટલે કે કેવી રીતે બોલે એ લખેલું છે. જુઓ બાળકો, જે આ શબ્દો હતા એના આધારે આપણે પક્ષી, પ્રાણી, જીવજંતુ જે કંઈ પણ શબ્દ છે એના કેવી રીતે બોલે એ વાક્યમાં પ્રયોગ કરેલું જે ઉદાહરણ હતું એવી રીતે નીચેના આપણે લખ્યા. હવે આગળ જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે એના આધારે નીચેની ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો કે ભાઈ પેલું છે ઉંદરનું રહેઠાણ. દરેકને આપણને ખબર જ છે કે ઉંદર ક્યાં રહે છે. તો ભાઈ જવાબમાં લખવાનું છે ઉંદરનું રહેઠાણ. તો ઉપરથી જોઈને પણ આપણે કહી શકીએ તો કે દર. વાઘવરુનું રહેઠાણ. તો અહીંયા ઉપરથી પણ જોઈ શકો અને આમ પણ આપણને ખ્યાલ જ હોય, કારણ કે અગાઉના ધોરણમાં આપણે પ્રાણીઓના અને બધા રહેઠાણ આવેલા જ હોય છે. તો કે ભાઈ વાઘવરુનું રહેઠાણ બોર્ડ.
પંખી, ત્રીજું છે પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે. પંખી શું બાંધે છે? ઉપરથી જોઈને પણ કહી શકો છો. અહીંયા જવાબમાં લખવાનું છે માળો. પંખી શું બાંધે છે? માળો. બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે. બકરી અને ઘેટાને જ્યાં પૂરવામાં આવે તે શું? તો ઉપરથી જોઈએ શું આવશે? તો કે વાડો. અહીંયા જવાબમાં લખવાનું છે વાડો. પછી પાંચમું છે માણસનું રહેઠાણ. આપણને એ તો ખ્યાલ જ છે, આપણે બધા ક્યાં રહીએ છીએ? ઘરમાં. તો અહીંયા જવાબ લખો ઘર. હવે છઠ્ઠું છે સાપનું રહેઠાણ. તો અહીંયા જવાબમાં આપણે ઉપરથી જોતા આવ્યા તે આધારે ખબર પડે કે અહીંયા શું આવશે? તો કે સાપનું રહેઠાણ રાફડો, જે જવાબમાં આપણે લખવાનું છે. હવે જોઈએ નીચે એ જ રીતનો પ્રશ્ન છે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા શબ્દો આપેલા છે, એના આધારે નીચે આપેલા છે એ આપણે જવાબ ઉપરથી જોવાનો છે. પહેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. જે આપણને ખ્યાલ જ છે આ બધા શું છે, તો એનો જવાબ આપણે લખશું માસ, એટલે કે મહિનાઓ. પછી છે સફરજન, દાડમ, કેરી. તો એ બધાને શું કહેવાય? તો કે ફળ. હવે આપણે પાછળ જોઈએ, પેજ નંબર 7 પર જઈએ. હવે આપણે આગળ જોઈએ ત્રીજું, રાતો, પીળો, લાલ. આ બધાને શું કહેશું? રંગ. ત્યાર પછી ચોથું છે શિયાળો, ઉનાળો, ચોમાસું. આ ત્રણે ત્રણ શબ્દનો આપણને ખ્યાલ જ છે, જે આપણી ઋતુઓ છે. શું એનો જવાબ લખશું? ઋતુ. પાંચમું કાકા, ફુવા, માસી. આ બધાને શું કહેશું? તો કે એ બધાનો આપણી સાથે શું હોય? સંબંધ. કે કોણ આપણા કાકા, કોણ આપણા ફુવા, માસી, જે કંઈ પણ હોય એ બધા શું કહેવાય? એકબીજાના સંબંધ. છઠ્ઠું છે દૂધી, કારેલા, ભીંડા. આ બધા શું? તો કે શાકભાજી. સાતમું જોઈએ મોર, પોપટ, કાબર. આ બધા શું છે? પંખી. હવે જોઈએ આગળ કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. કે અહીંયા જે શબ્દો આપેલા છે એમાં જોડણીની ભૂલો છે, જે ઘણીવાર તમે પણ સ્પીડમાં લખતા હો તો થતી હોય. તો એ સમજવાનું છે કે ભાઈ શબ્દ કઈ રીતે સાચો લખાશે. તો કે અહીંયા આપણે લખવાનું છે, અહીંયા લખેલું છે પેલું નાવડી. આ બાજુ જે દીર્ઘઈ છે એને આપણે, રસવઈ છે એને આપણે આ બાજુ વ્યવસ્થિત લખવાનું છે. આ ડીની રસવઈમાં જ ફેરફાર કરવાનો છે અને બાજુમાં લખવાનું છે નાવડી. આ બાજુ રસવાઈ દીર્ઘઈ કરીને. બીજું છે કીડી. એની પણ રસવઈમાં જ ભૂલો છે, જેને આપણે આ બાજુ રસવઈ કરીને લખવાનું છે કીડી. પછીનું ત્રીજું છે પાદડું. જો એ શબ્દ આપણે વાંચીએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે આ શબ્દમાં શું ભૂલ છે.
તો શું છે ભૂલ? તો કે પા અને ડુ ઉપર જે મીંડા આવે એ મૂકેલા નથી. અહીંયા શું વાંચીએ? પાદડુ, પણ વાંચવાનું કેમ હોય? પાંદડુ. જે અનુસ્વાર ઉપર જે ટપકા છે એ જ કરેલા નથી. તો અહીંયા જુઓ, પા ઉપર મીંડું, પાંદડુ. ડ પર પણ મીંડું મૂકવાનું છે. હવે જોઈએ ચોથું, નાળિયેર, જેમાં અળની જે રસવાઈ છે જે એમાં જ ફેરફાર કરવાનો છે. નાળિયેર, આ બાજુની સાઈડ રસવાઈ કરવાની છે. હવે જોઈએ પાંચમું, સરોવર. તો અહીંયા શું છે? સરોવરમાં જે શબ્દ પહેલો જ છે જે મીંડાવાળો સ છે, જેને આપણે એ સ ફેરવીને સસલાના સ થી લખવાનું છે. તો અહીંયા બાજુમાં લખો. અહીંયા જોઈ શકો છો કે સસલાનો સ કરી અને સરોવર જે અહીંયા લખવાનું છે. હવે ત્યાર પછીનું છે છઠ્ઠું, પીલું, જેમાં પણ રસવાઈની જ ભૂલ છે, જેને તમારે આ બાજુની સાઈડ રસવાઈ કરીને લ ઉપર અનુસ્વાર આ મીંડું મૂકીને શબ્દ લખવાનો છે, પીલું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 10, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. જે આપણે પાઠમાં જે વાર્તામાં શબ્દો આવ્યા હોય એનો સમાન બીજો અર્થ થતો હોય એવા શબ્દો. જો એમાં આવેલું હતું પાણી, તો પાણીને બીજો સમાનાર્થી શબ્દ શું કહેવાય? તો કે જળ, જે અહીંયા લખવાનું છે. બીજું છે નાવડી, તો એનો સમાનાર્થી થશે હોડી. ત્રીજું છે મજા, કે મજા એ શબ્દનો સમાનાર્થી શબ્દ આનંદ, કે ઘણીવાર આપણે બોલતા હોય ખૂબ જ મજા પડી, ખૂબ જ આનંદ આવ્યો, એ રીતે કે મજા જે શબ્દ છે એનો સમાનાર્થી આનંદ. ચોથું છે પાંદડું, તો પાંદડાનો સમાનાર્થી પર્ણ. હવે પાંચમું છે લાકડી, તો એનો સમાનાર્થી શબ્દ થશે લાઠી. છઠ્ઠું છે માથું, તો એનો જવાબ લખવાનો છે શિર. હવે જોઈએ નીચે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના એટલે કે જે આપણે સ્વર અને વ્યંજન એટલે કે આઈ જે સ્વર અને વ્યંજન એટલે કે કલમ, એના આધારે આપણે નીચે કે ક્યાંય પણ જે શબ્દો આપેલા હોય એને કઈ રીતે ગોઠવવા. તો જો કોઈ પણ શબ્દમાં અ આઈ સ્વરથી શરૂ થતો હોય તો પહેલા એ શબ્દો, ત્યાર પછી વ્યંજનથી શરૂ થતા એટલે કે કક્કાવારીના ક્રમ પ્રમાણે ક ખ ગ એ પ્રમાણે આવતા હોય એ રીતે ગોઠવવા. તો અહીંયા જોવો શબ્દ આપેલો છે નાવડી, ઉંદર, પાણી, પાંદડું. તો હવે આમાં આપણે જોવાનું છે કે કક્કાવારી પ્રમાણે કે પેલા સ્વર જોવાના. તો અહીંયા જોવાનું કે સ્વરથી શરૂ થાય છે નામ, તો કે હા ઉંદર, તો એ ક્યાં લખશું? નીચે પહેલા ઉંદર. ત્યાર પછી જોશું તો કે ક ખ એમ આગળ જતા કયો શબ્દ છે? તો કે નાવડી, જે અહીંયા ઉંદર પછી લખશું. હવે ત્યાર પછી જોવાનું છે તો કે પાણી અને પાંદડું બંને પથી શરૂ થાય છે. તો જોવો બાળ મિત્રો, જ્યારે આવું હોય ત્યારે એના પછીનો શબ્દ જે હોય એ જોવાનો અને એના આધારે લખવાનું કે કયો શબ્દ પહેલા આવશે. તો અહીંયા જોવો હણ, તો દ પહેલા હણ આવે, જેથી કરીને પાણી, અને ત્યાર પછી લખશું પાંદડું. હવે આગળ જોઈએ, પ્રવૃત્તિઓ આપેલી છે કે સમાચાર પત્ર કે સામયિકમાંથી ચિત્ર વાર્તાઓ મેળવી અંક બનાવો. એટલે કે જે બાળ ભાસ્કર
કિડ્સ એવું જે આપણે છાપાઓ મેળવીએ એમાં જે વાર્તાઓ આવતી હોય શનિવારની પૂર્તિઓમાં, એમાંથી તમારે વાર્તાઓ, ચિત્ર વાર્તાઓ ભેગી કરી અને એક આખો અંક બનાવવાનો છે કે જેથી કરીને તમને વાંચવા મળે, એ વાર્તાઓ તમે વાંચી શકો એવી એકઠી કરો અને વાંચો. તો અહીંયા જો બીજું આપેલી છે પ્રવૃત્તિ, ચિત્ર વાર્તાઓ મેળવો અને વાંચો. તો અહીંયા એક તમને ચિત્ર વાર્તા આપેલી જ છે, એવી અન્ય મેળવીને તમારે વાંચવાની છે. પણ પહેલાં તો અહીંયા જે આપેલી છે એ પણ તમારે ઘરે સરસ રીતે શાંતિથી બેસી ચિત્રોનું અવલોકન કરી અને વાંચવાની છે. આખી ચિત્ર વાર્તા જે છે એ જુઓ અને બાજુમાં જે ફકરાઓ આપેલા છે એ તમારે સરસ રીતે વાંચવાના છે. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, એ જ પ્રવૃત્તિમાં પાછળ જઈએ તો સરસ મજાનું એમાં એક ગીત પણ આપેલું છે. પેજ નંબર 8 ઉપર આપણે જે ફેરવ્યું એમાં પેલા અધૂરા બે ચિત્રો અને એની વાર્તા બાજુમાં આપેલી છે અને એની નીચે છે ગીત કે ચાલો ને રમીએ હોળી, કાવ્ય મેળવીને વાંચો. તો આપણને તો અહીંયા કાવ્ય આપેલું જ છે, જે તમારે સરસ રીતે વાંચવાનું છે. જે કોઈ પણને ગાતા આવડે એને સરસ મજાનું ગાવાનું પણ છે. હવે આપણે આગળના પેજને ફેરવીએ અને 9 નંબરના પેજની પ્રવૃત્તિ જુઓ. એમાં ચોથું આપેલું છે કે તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો. જો તમારે વર્ગખંડ એટલે કે આપણો જે ક્લાસરૂમ હોય એની બહાર જોવાનું છે અને એમાં લખવાનું છે. તો આપણે આપણા ક્લાસરૂમની બહાર શું દેખાય એ અગાઉના ધોરણમાં પણ જોયું જ હોય છે, એને થોડું યાદ કરી અને આપણે અહીંયા લખવાનું છે. તો કે ભાઈ મારા વર્ગખંડની બારીમાંથી દૂર થોડાક વૃક્ષો દેખાય છે, તેમજ હોસ્ટેલ બિલ્ડિંગ અને શાળાનું મેદાન પણ દેખાય છે. જો બારીમાંથી જોયું તો વૃક્ષો દેખાય છે, યાદ કરજો. હોસ્ટેલ બિલ્ડિંગ અને શાળાનું મેદાન પણ દેખાય છે. શાળાના મેદાનમાં કેટલાક બાળકો રમી રહ્યા છે, જે અગાઉ આપણે જોયેલું જ હોય કે ઘણી વખત આપણે જોયું હોય ત્યારે બાળકો રમી રહ્યા હોય. આકાશમાં અહીં તહીં વાદળો દોડી રહ્યા છે. ખુલ્લું જે આકાશ દેખાય છે તેમાં વાદળો અહીં તહીં એટલે કે અહીંયા આ બાજુ પેલી બાજુ દરેક બાજુ વાદળો દોડી રહ્યા હોય એવું દેખાય છે. હવે તમને નીચે આપ્યું છે સરસ મજાનું ચિત્ર કે ભાઈ નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તમારે આ ચિત્ર જે તમે જુઓ છો એનું અવલોકન એટલે કે તમારે એ જોવાનું છે કે ચિત્રમાં શું છે, કોણ શું કરી રહ્યું છે, કઈ કઈ વસ્તુઓ છે, એ બધું જ તમારે એમાં જોવાનું છે અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ચિત્ર સરસ મજાનું તમે જોઈ શકો છો. હવે જોઈએ નીચે કે ચિત્ર શાનું છે. જો અહીંયા ચિત્ર જુઓ, દરેક ચિત્ર જોવે ચિત્ર શાનું છે. તો જો અહીંયા સ્લોગન પણ દેખાય છે, વધુ વૃક્ષ વાવો. અહીંયા વૃક્ષ વાવી રહ્યા છે, પાછળ પણ વૃક્ષો દેખાય છે. તો અહીંયા કહી શકીએ કે ચિત્ર વૃક્ષારોપણનું છે. વૃક્ષારોપણનું એટલે કે વૃક્ષ વાવો, વરસાદ લાવો, એવી રીતના કે વૃક્ષો વાવો, શું શું ફાયદા થાય એવું છે ચિત્ર. તો કે ભાઈ લખવાનું છે કે ચિત્ર વૃક્ષારોપણનું છે. હવે આગળ જોઈએ, છોડ કોણ રોપે છે. આ ચિત્રમાં જોવો છોડ કોણ રોપે છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જવાબ લખવાનો છોકરી છોડ રોપે છે. ત્યાર પછી ત્રીજું, છોકરો શું કરે છે. તો અહીંયા જોવો છોકરો છોડને પાણી પાય છે. છોકરો શું કરે છે, છોડને
પાણી પાય છે. હવે આગળ જુઓ કે તમને કેટલા વૃક્ષો દેખાય છે. ઉપરનું જે આ ચિત્ર છે એમાં કેટલા વૃક્ષો દેખાય છે તો અહીંયાથી જુઓ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને પાછળ જે 2 દેખાય છે 5 અને 6. તો અહીંયા જવાબમાં શું લખવાનું છે? અમને ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. અમને ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. પછી 5મું જોઈએ. ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? જો આ ચિત્ર જોઈએ એટલે આપણને શું શીખ મળે એ આપણે અહીંયા નીચે કહે છે. તો ચિત્ર જોતા જ આપણને શીખ મળે કે આપણે પણ વૃક્ષો વાવવા જોઈએ, એને પાણી પાવવું જોઈએ, એનો સારી રીતે ઉછેર કરવો જોઈએ કે જેથી કરીને આપણને આપણી આજુબાજુનું વાતાવરણ સુધરીએ, આપણને સારી હવા મળે, વધુ વરસાદ આવે, એ બધું સમજવાનું છે. જેથી કરીને આપણે જવાબમાં લખવાનું છે કે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, એ શીખ મળે કે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ત્યાર પછી છે કે વૃક્ષ વિશે બીજા 2 સૂત્રો લખો. તો જો આ ચિત્ર જોતા આપણને યાદ આવવા લાગવું જોઈએ કે આપણે પણ આવું સ્લોગન વિચારવાનું છે કે જો નીચે જોઈએ, વૃક્ષો વાવો, વરસાદ લાવો. વૃક્ષ વાવીએ તો જ વરસાદ આવે, એટલે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. સૂત્રો એટલે કે એવા સ્લોગન તમે ઘણી જગ્યાએ જોયેલા હોય એ રીતના. પછી બીજું લખવાનું છે તો તમે પણ અહીંયા મેં લખ્યું એ સિવાયનું વિચારીને લખી શકો છો તમારી જાતે. વૃક્ષ એટલે ધરતીનો શણગાર. એટલે કે જો આ ધરતી ઉપર વૃક્ષો હોય તો ધરતી કેવી સરસની લાગે, લીલીછમ, હરિયાળી. જો જમીન ઉપર વૃક્ષો જ ન હોય તો ધરતી કેવી લાગે કે ત્યાં આપણને કાંઈ જોવા જ મળે નહીં. એટલે કે વૃક્ષ એટલે ધરતીનો શણગાર. એવું સૂત્ર અહીંયા મેં લખ્યું છે. તમે તમારી રીતે અન્ય પણ લખી શકો છો વિચારીને. હવે આગળ જોઈએ કે ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુના નામ લખો. ચાલો વિચારવા માંડજો કે ઘરમાં ક અક્ષરથી શરૂ થતી હોય એવી વસ્તુઓ વિચારી અને લખવાની છે. તો જોઈ શકો છો, કાતર, કડાઈ, કબાટ, કપ અને કુંજો. આ સિવાય તમે અન્ય પણ વિચારીને લખી શકો છો. તો જુઓ બાળ મિત્રો, આપણે આજે આ સરસ મજાનો પાઠ આપણી સ્વામાં લખ્યો. જે તમારે ફરી પાછો એ પાઠ સરસ મજાના પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા એ બધું જ ફરી પાછું સરસ રીતે એક વખત વાંચી અને યાદ રાખવાના પ્રયત્નો કરજો. અને આ પાઠ આપણને ઘણું બધું શીખવે છે. આગળ વાર્તામાં શીખવું કે એકબીજાની મદદ કરવી, જેથી કરીને બધું જ કામ સરળ થાય. અને પ્રવૃત્તિમાં આપણે જોયું કે સરસ મજાનું ચિત્રનું અવલોકન કરાવ્યું કે જે ચિત્ર હતું વધુ વૃક્ષ વાવો. તો એમાંથી પણ આપણને શીખ મળે કે આપણે વૃક્ષો વાવવા જોઈએ, તેનું જતન કરવું જોઈએ. તો આપણે ઘણું બધું સરસનું આ પાઠમાંથી શીખા. તો હંમેશા આપણે એ યાદ રાખવું તેવા પ્રયત્નો કરજો અને ફરી પાછું વાંચજો.